બોડેલીમાં ભગવાન જગન્નાથજીની 5મી રથયાત્રાની તાળમાર તૈયારીઓ શરૂ। વહીવટી તંત્ર દ્વારા રોડ રસ્તાની સાફ સફાઈ સાથે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું। જય હિન્દ, હું છું સંજય સિંહ રાણા। જોડાઈ ચૂક્યા છો આપ ટીમ જાગૃત સાથે। ધર્મપ્રિય બોડેલી નગરમાં આગામી 16મી જુલાઈને અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની 5મી દિવ્ય અને ભવ્ય રથયાત્રા નીકળવા જઈ રહી છે, જેને પગલે સમગ્ર પંથકમાં ભક્તિમય માહોલ વચ્ચે તાળમાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। આ પાવન પ્રસંગને અનુલક્ષીને રથયાત્રામાં જોડાનાર ભાવિક ભક્તોને કોઈ પણ જાતની અડચણ ન બને એ માટે સ્થાનિક વહીવટી તંત્ર અને રથયાત્રા આયોજન સમિતિ દ્વારા બોડેલી નગરના તમામ મુખ્ય માર્ગો અને રોડ રસ્તાની સઘન સાફ સફાઈની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે। સાથે સાથે નગરમાં પસાર થતી ભગવાન જગન્નાથજીની રથયાત્રાના નિર્ધારિત રૂટ ઉપર રોડની બંને બાજુ આકર્ષક રોશની, ધજા પતાકા સહિત સુંદર શણગાર કરી સમગ્ર બોડેલી નગરને દુલ્હનની જેમ સજાવવાની તાળમાર તૈયારીઓ ચાલી રહી છે। તો બીજી તરફ રથયાત્રા સમિતિ દ્વારા નગરના ગલી મહોલ્લામાં ઓટો રિક્ષામાં માઇક લગાવીને ધામધૂમથી ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ આપવાની કામગીરી પણ જોરશોરથી શરૂ કરી દેવામાં આવી છે, જેને પગલે સ્થાનિક રહીશો અને હરિભક્તોમાં આ રથયાત્રાને લઈને ઉત્સાહ અને ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે। સાથે સાથે આવી તાળમાર તૈયારીઓની સાથે રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે બોડેલી પોલીસ તંત્ર દ્વારા પણ ફૂટ પેટ્રોલિંગનું આયોજન થયું હતું અને ફૂટ પેટ્રોલિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું હતું। નમસ્કાર।